પ્રેસ્ટીજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મતદાન વધારવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં ટાર્ગેટ બેઝડ કામગીરી દ્વારા ખેડા જિલ્લાની મતદાન સરેરાશ વધારવા માર્ગદર્શન આપતા ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા હેતુ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કુલ 11 MOU સાઇન કરવામાં આવ્યા, જેમાં DRDA, ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસ, ICDS વિભાગ, જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા સહકારી મંડળીઓ, મગનભાઈ એડનવાલા, મહાગુજરાત યુનિવર્સિટી, જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ, જિલ્લા માહિતી કચેરી, MGVCL અને જિલ્લા રમતગમત વિભાગ સહિત કુલ 11 અધિકારીઓ સાથે મતદાન ટકાવારી વધારવા હેતુ ગ્રાઉન્ડ લેવલની પ્રવૃત્તિઓ હાથ ધરવા MOU કરવામાં આવ્યા હતા। બેઠક અંતર્ગત લોકસભા ચૂંટણી 2019માં રાષ્ટ્રીય મતદાન સરેરાશ 67% કરતાં ઓછી મતદાન ટકાવારી ધરાવતા મત વિસ્તારો તથા મહિલા અને પુરુષ મતદારો વચ્ચે 10%થી વધુ અંતર હોય તેવા મત વિસ્તારો અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિએ જાણકારી આપી હતી। આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર ભરત જોશી, DRDA ડાયરેક્ટર લલિત પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિ, તમામ પ્રાંત અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ચૂંટણી નોડલ અધિકારીઓ, કોલેજના પ્રાચાર્યો સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ખેડા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે વહીવટી તંત્રના જુદા જુદા 11 વિભાગો તરફથી MOU કરવામાં આવ્યા છે અને આ MOUના હેતુ છે કે આ વહીવટી તંત્રના જે વિભાગ છે એ મોટી સંખ્યામાં પ્રજાજનો સાથે સંકળાયેલા હોય છે, એ લોકોના પ્રશ્નોને વાચા આપતા હોય છે, તો એ બધા ક્લાયન્ટેલ સુધી વધુમાં વધુ મતદાર કેવી રીતે શક્ય બને આ માટે અપીલ કરવામાં આવી છે અને ચૂંટણી તંત્રના ફરજના ભાગરૂપે અને સામાજિક જિમ્મેદારીના નિર્વહનના ભાગરૂપે આ બધા વિભાગો ફિલ્ડ ઉપર મહેનત કરશે અને બધા मतदारों ने मतदान केंद्र સુધી લાવવામાં મદદરૂપ થશે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।